અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ આગની ઘટના સામે આવી છે। અમદાવાદથી બીજી આગની ઘટના સામે આવી રહી છે। ગોતા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। ગોતાની વસંત ટાઉનશીપ પાસે આગનો બનાવ બન્યો છે। એપોલો સ્કૂલની સ્ટાફ બસમાં અચાનક જ આગ લાગી હતી। આગનો બનાવ સામે આવ્યો છે। બનાવને પગલે ફાયરની 2 ગાડી ઘટના સ્થળે પણ પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે। આગની આ ઘટનામાં સમગ્ર બસ બળીને રાખ થઈ છે। તો કેટલા વાગે કોલ આવી હતી, શું કોલ હતી? અમને 2 વાગે અમને કોલ આવ્યો કે અહીંયા આગળ ગોતા વસંત ટાઉનશીપ પાસે એક સ્કૂલ બસને માં આગ લાગી હતી। એટલે અમે તાત્કાલિક ધોરણે અહીંયા આવી ગયા અને જોયું કે સ્કૂલ બસની અંદર આગ પકડાઈ ગઈ હતી। અમે તુરંત આવીને અમારી કામગીરી ચાલુ કરી દીધી, આગને કંટ્રોલ કરી દીધો। કોઈ જાનહાની થઈ નથી અને આ કોઈ હાલમાં સ્કૂલ બસ છે નહીં। ડ્રાઈવરનું કહેવું એવું છે કે આ સ્કૂલ બસ નથી, આ સ્ટાફ બસ છે, જે સ્ટાફને સ્પેરની બસ છે, જે સ્ટાફને લઈ જાય અને મૂકી જાય છે। હાલ અને આમાં કોઈ જાનહાની થઈ નથી। અને કેમ આગ લાગી, કઈ કારણ સામે આવ્યો ખરી? ના, એનું કોઈ કારણ અત્યારે હાલમાં જાણવા મળેલ નથી।